સુરત કલેક્ટર સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે। 11 તારીખ સુધીમાં પોતાના ફોર્મ પરત કરી શકશે નહીં, તેમના ફોર્મ રદ થશે અને અત્યાર સુધીમાં 73% લોકોએ જ ફોર્મ પરત કર્યા છે। એસઆઈઆરની કામગીરીમાં તાત્કાલિક ફોર્મ ભરી પરત કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી। 27% લોકોના ફોર્મ પરત આવવાના બાકી છે। સુરત કલેક્ટર સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે। 11 તારીખ સુધીમાં પોતાના ફોર્મ પરત કરી શકશે નહીં, તેમના ફોર્મ રદ થશે। અત્યાર સુધીમાં 73% લોકોએ જ એસઆઈઆરના ફોર્મ જમા કર્યા છે। એસઆઈઆરની કામગીરીમાં તાત્કાલિક ફોર્મ ભરી પરત કરવા લોકોને અપીલ કરવામાં આવી છે। 27% લોકોના ફોર્મ પરત આવવાના બાકી છે। છેલ્લા 3 દિવસ સુધીમાં ફોર્મ પરત કરવા વિનંતી કરવામાં આવી છે। 16 તારીખ બાદ મતદાતા પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે મતદાતા તરીકેનો દાવો કરી શકે છે। 12,68,986 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા નથી। 35,90,896 મતદાતાઓને પોતાના ફોર્મ પરત કર્યા છે। એક એબ્સેન્ટ છે જે નથી મળી આવ્યા ત્યાં કે ભાઈ કોઈ એ નથી મેપિંગ આપણે એટલે આપણે જે મેપિંગ થયું છે 45.82% મેપિંગ થઈ ગયા છે। હા સર એવી રીતે સમજાય છે। આમાં આપણે પહેલા બતાવ્યું છે બીએલઓસ કેટલા છે, એમાં વોટર્સ કેટલા છે એ બતાવ્યું છે। વોટર્સમાં આપણે ફોર્મ્સ કેટલા ડિસ્ટ્રીબ્યુટ થયા છે એ પહેલા એ છે। એમાંથી જે ડિજિટાઇઝ થઈ ગયા છે, ડિજિટાઇઝેશન પર્સન્ટેજ છે 73.68, એટલા ફોર્મ આપણી પાસે પાછા આવ્યા અને એ ફોર્મ આપણે ઓનલાઈન ચડાવી દીધા। એટલે આ લોકોનું નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થશે એટલું કન્ફર્મ છે। 35,90,896 એ લોકોના ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થશે। એટલે 73.68% લોકો છે એ ડ્રાફ્ટ યાદી આવશે, એ બધાના નામો એમાં રહેશે। હા, મેપિંગ બાકી હોય તો પણ આવી જશે। મેપિંગ બાકી હોય, હું આવું છું એના ઉપર। એના પછીનું કોલમ છે મેપિંગ વાળું, તો એમાં જે પોતે 2002ની યાદીમાં હતા એટલે એને આપણે માર્ક કર્યું છે મેપ ડેશ સેલ્ફ। એ જે એમના ફાધર કે ગ્રેન્ડ પેરેન્ટ્સ યાદીમાં જે હતા એમને આપણે મેપ કર્યું છે મેપ ડેશ પ્રોજેની, એટલે એમના પ્રોજેની તરીકે માર્ક કર્યું છે। અને ટોટલ 13.5 લાખ જેટલા વોટર્સ એવા છે કે જ્યાં મેપિંગ નથી થઈ। એ પ્રોસેસ પણ અત્યારે ચાલી રહ્યું છે અને એ પ્રોસેસમાં પણ બીએલઓને જો વિગતો આપો તો બીએલઓ પોતે પણ સર્ચ કરીને 2002ની યાદીમાં કરી શકે છે। જે લોકોએ બ્લેન્ક ફોર્મ જે આપ્યા છે તો એ લોકોનું મેપિંગ અત્યાર સુધી નથી થઈ શક્યું। ઠીક છે, એમાં કોઈ કન્ફ્યુઝન આવશે, પછી નોટિસ આપવામાં આવશે અને એમને જે રિલેવન્ટ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ સબમિટ કરવું પડશે। સબમિટ ના કરે તો પછી એમનું નામ નીકળશે। હા, એ પછી નીકળશે, ફાઇનલ યાદીમાંથી એમનું નામ નીકળશે। સબમિટ કરી દે અને યારને સેટિસ્ફાઈડ લાગે કે ભાઈ એમનું 2002 એસઆઈઆરમાંથી એ કન્ફર્મ થઈ જાય છે કે નહીં કન્ફર્મ થતું તો જે ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રિક્વાયર્ડ છે એ ડોક્યુમેન્ટ્સ મળી રહે છે તો એમનું નામ સમાવેશ રહે છે। એ ફાઇનલ 16 તારીખ સુધીમાં આપણી એક્સરસાઇઝ જે છે 16 તારીખ ડ્રાફ્ટ યાદી છે। નહીં, એટલે એ મેપિંગની કામગીરી તમારી ચાલુ જ છે। મેપિંગ એના પહેલા સુધી તો મેપિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ અત્યારે, એટલે જે પણ વિગતો આપે તો બધાના નામો તો ડ્રાફ્ટ યાદીમાં ચડી જ જવાના છે। તો મેપિંગની જે વિગતો આવે, મેપિંગની વિગતો મળી જાય તો એટલા લોકોને એ નોટિસ અમારે ઇસ્યુ કરવાનું રહેતું નથી। મેપિંગ 15 તારીખ થઈ શકે ને, ડ્રાફ્ટ પહેલા સુધી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।